પાલનપુર બાર એસોસિએશન જે માગણી છે તે એ માગણીમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લા વેપારી મંડળ એમાં એમની સાથે છે, કારણ કે સમગ્ર પ્રજાના જે પ્રશ્નો છે આ અહીંથી ઓફિસ શિફ્ટ કરવામાં આવે તો લોકોની જે સુવિધા છે એ ખૂબ જ તકલીફો મુશ્કેલી મુકાઈ શકે એવી છે. એટલે એમની માગણી વ્યાજબી છે. એ માગણી ગુજરાત સરકાર અને ત્વરિત જે બિલ્ડિંગ છે તે એમાં જે સુધારા વધારા કરવાની જરૂર દેખાય યા બીજું બિલ્ડિંગ બનાવવાની જરૂર દેખાય તો આટલી વિશાળ જગ્યામાં સરસ સુંદર મજાનું બીજું બિલ્ડિંગ બનાવી, હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવી લિફ્ટની સુવિધાવાળું એ કરવું જોઈએ. એમની માગણી યોગ્ય છે અને એમની માગણીને અમે વેપારી મંડળ સમર્થન આપીએ છીએ. અમે આજરોજ એડવોકેટ એસોસિએશનના ધરણાની જગ્યાએ આવ્યા છીએ. એમની જે માગણી છે કે જે અત્યારે કોર્ટ સંકુલ છે અહીં આવેલું છે બજારની વચ્ચે, એને જગાણા લઈ જવા માટે જે સરકાર આગ્રહ કરે છે, મને ખબર નથી પડતી કે આ લોકો એક તો સરકારનો ટાઈમ બચાવે છે, પૈસા બચાવે છે, કિંમતી જમીન બચાવે છે, એ વાતને કેમ સપોર્ટ નથી કરતી. ખરેખર તો સરકારે આ કામમાં એમને સાથ આપવો જોઈએ અને અમે અમારી બી માગણી છે કે આ આગે તરત જ નિર્ણય કરી અને આ કોર્ટ અત્યારે અહીં જ રહે બજારમાં જ, એવી અમારી માગણી છે. પાલનપુર બાર એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે હેમંતભાઈ એન મોદી, હું અમારા ધરણા છેલ્લા 20 દિવસથી ચાલુ છે ને અમારી સાથે પાલનપુરના વેપારી એસોસિએશનના પ્રમુખ તથા પાલનપુર શહેરના આગેવાનો અમને સમર્થનમાં આજરોજ અહીંયા પધાર્યા છે. અમારા ધરણા ટેન્ટમાં અમે એમનું આવકારીએ છીએ તથા સ્વાગત કરીએ છીએ તથા અમારી આ જે ચળવળ છે પાલનપુર કોર્ટ જગાના જાય તેના માટે અમે છેલ્લા કેટલાક દિવસથી લડત આપી રહ્યા છીએ. સરકારશ્રીએ તથા માન્ય હાઈકોર્ટે અત્યારે અમને હકારાત્મક વલણ આપીને અમને ધારા આપી છે, પણ હજી સુધી ફાઇનલ કોઈ એનું સોલ્યુશન આવ્યું નથી. એટલે અમે એની રાહ જોઈએ છીએ ને અમે અત્યારે જે પણ પાલનપુર શહેરના આગેવાનો તથા મુરબ્બીઓ આવ્યા છે એમનો અમારા સમર્થનમાં આવે છે, એમનો અમે બહુ બહુ આભાર માનીએ છીએ. જય હિન્દ, જય ભારત. રાજકીય પ્રતિનિધિઓએ ઘણા લોકો અહીંયા મુલાકાતો લીધી છે જ્યારથી તમારી લડત શરૂ કરી છે ત્યારથી માંડીને, એમાંથી કયા કયા લોકોનો આપણે પ્રોપર સપોર્ટ રહ્યો છે? અમને રાજકીય રીતે અમને બધી પાર્ટીઓએ અમને સહકાર આપ્યો છે. આ પ્રશ્ન અમારો સાચો પ્રશ્ન હતો. અહીંથી પાલનપુરથી જગાણા કોર્ટ જાય તો અહીંના તાલુકાના અરજદારો તથા જે ગરીબ વર્ગના છે, આજુબાજુ જે કોર્ટથી સંલગ્ન જે ધંધા રોજગાર સંકળાયેલા છે તે લોકોને બધાને પારાવાર નુકસાન થાય તથા આર્થિક નુકસાન થાય તથા અસીલોને નાણાકીય તથા સમયનો વય થાય. અમને પૂરેપૂરું સમર્થન સમાજના દરેક વર્ગમાંથી રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરવામાં કયા કયા રાજકીય આગેવાનોએ આપને પ્રોપરલી સપોર્ટ કર્યો? પ્રોપરલી અમને રાજકીય પાર્ટીઓ બધી પાર્ટીઓ અમારો પ્રશ્ન સાચો હતો એટલે અમારી સાથે બધી પાર્ટીઓ સમર્થનમાં ઊભી રહી છે. એટલે અમે કોઈ વિશે એવું ના કહીએ, કોઈને બધી પાર્ટીઓને બધા પાલનપુરના પ્રબુદ્ધ નાગરિકોને આગેવાનો બધા સમાજનો અમને પૂરેપૂરો આ મુદ્દે સહકાર છે. કોર્ટ અહીંથી ત્યાં ખસેડવામાં કયા કયા પરિબળોનો આમાં હાથ લાગે છે તમને? અમને વધારે એવું લાગે છે કે ત્યાં જે લોકોની જમીનો હોય, બિલ્ડર લોબી હોય, એ લોકો પોતાના હિત સાચવવા માટે આ કોર્ટ અહીંથી લઈ જવા માગે છે. બાકી તો કોઈનું આમાં હિત સંકળાયેલું નથી. પ્રોપર કોઈના નામ કહી શકશો આપ? ના, અમારે એમાં કોઈ ઉતરવું નથી, પણ અમારી જે મુશ્કેલી છે સરકારશ્રી ધ્યાનમાં લે એમાં અમને રસ છે.